ઉમેશભાઈ, તમે જ્યારે થાકી જાઓ છો ત્યારે તમે અંદરની શક્તિ ક્યાંથી મેળવો છો? હું જ્યારે થાકી જાઉં છું, જ્યારે મુશ્કેલીઓ બધી તરફથી મને ઘેરી લે છે, ત્યારે સૌથી પહેલું હું કામ કરું છું મૌન થઈ જવાનું. મૌન એટલે કે શાંત. તમે શાંત થઈ જાઓ પછી થોડુંક હું આધ્યાત્મિક છું એટલે ભગવાનને પ્રાર્થના કરું છું. હું ભગવાનની ઉપર શ્રદ્ધા છે મને કે જીવનની અંદર જેટલી પણ તકલીફો આપી છે એ ભગવાન થકી જ આવી છે, અને જીવનની અંદર જેટલી પણ ખુશીઓ છે એ પણ ભગવાન થકી જ છે. એટલે ભગવાનની ઉપર હું શ્રદ્ધા રાખું છું, કારણ કે ભગવદ્ ગીતાની અંદર લખ્યું છે કે તું કર્મ કરતો જા, ફળની ચિંતા ન કર. એટલે મારું કામ છે કર્મ કરવું. જેટલું પણ મારા ભાગ્યમાં લખ્યું હશે એ મને ઓટોમેટિકલી મળી જવાનું છે. એટલે હું થાકી જાઉં ને ત્યારે હું એને આરામ સ્વરૂપે સ્વીકારું છું, નહીં કે એને હું તકલીફ કે થાક તરીકે સ્વીકારું છું. કારણ કે તકલીફો છે ને એ તો આપણે માનવી છીએ એટલે આવવાની જ છે અને આવતી જ રહેશે, એનાથી કંઈ હારવાની જરૂર છે નહીં. અને થાક છે એને આરામ તરીકે સ્વીકારો, બધું જ ઓટોમેટિકલી થઈ જશે. શ્રી કૃષ્ણ ઉપર ભરોસો રાખો,